હા પ્લેટ તોડવાની. થઈ ગયું. હા પછી એની હાથે બધું હળી જાય. તમે આખી નાખી હોય ને કોઈ હળી જાય. હા પછી આમાં ગૌમૂત્ર નાખેલું છે. ગૌમૂત્ર નાખ્યું છે, ગોળ રાખેલો. બરોબર. એટલે આ બધી અંદર શું છે, બધું હળી જાય ને એટલે આને ગાળીને પછી આ મોટા કેરબારિયા ને 100 લીટરના બરાબર. એ ભરી લેવાનું. પછી આ 500 લીટરનો ટાંકો છે તો આમાં તમે ગૌમૂત્ર ગોળ કેટલું નાખ્યું? આ 500 લીટરમાં અમે 5-5 કિલો ગૌમૂત્ર, 5-5 કિલો ગોળ ને બધું નાખી દઈએ. બરાબર. ગોબરે 5 કિલો નાખીએ. બરાબર. અને ગૌમૂત્ર તો જેટલું હોય એટલું નાખીએ. હોય તો હાલે ને? એ હાલે. કારણ કે એની અંદર આપણો ગમે એટલો હાલે. હા, ગૌમૂત્ર તમે કદાચ પૂરેપૂરું ભરજો ને તોય ચાલે. બરાબર. હા, એટલે ગૌમૂત્ર તો જોઈ, નકર એમ એની ક્વોલિટી જે છે ને એનો બને. બરાબર. ખાલી પાણી સાથે ગાયનું પછી ખાંડ નથી નાખતા ને? આને કેટલોક ટાઈમ રાખવું પડતું? પાણામાં નથી નાખતો. પછી આ દ્રાવણ આમ કેટલોક ટાઈમ પાકે કેટલા ટાઈમે? આ તમારે 20-25 દિવસ થાય. સામાન્ય રીતે 20-25 દી રાખવું. 20-25 દિવસ રાખવાનું. પછી બધું ગાળી એને ભરી લેવાનું. આખા ચોમાસાનો સ્ટોક કરી લેવાનો. પછી તમારે 4-5 વાર ડોઝ આપવાના હોય તો એમાંથી પંપમાં 1.5 લીટર નાખીને સ્પ્રે કરી દેવાનું. કોઈ પણ પાકમાં હાલે ને? કોઈ પણ પાક. કોઈ પણ પાકમાં હાલે. આ દવા જ છે, મુફત પછી આ દ્રાવણ બનાવેલું કદાચ વધારે મહિના પીડ્યું રહ્યું માનો કાંઈ ન થાય. જેટલું જૂનું ઈ એટલું તો સારું. ઉઠતું જામે. એમ દારૂ હોય દારૂ કેમ આ આથો જ આવી ગયો. આ તો જેમ જૂનો થાય એમ વધારે જેમ જૂનો થાય એમ રસ્તો સારું. વધારે ચડે ને એમાં ઈ તો એને ખબર હા વિડીયો વાયરલ કરજો બધા ખેડૂતને, એટલે શું છે બધા એને આઈડિયા આવે કે એટલે આ ઘરે જાતે દવા બને. આમાં કઈ ખર્ચો નથી. ટાંકો લઈને પાણી નાખી દેવાનું, બધું ભેગું કરીને નાખી દેવાનું, પછી ગાળી લ્યો. મફતની દવા બને. તમે ઓલા 2,000 ના બાટલા લઈ આવીને છાંટો ને પછી છેલ્લે બિલના ભેગા પૈસા ન થાય.